ઓમી ગ્રુપનો કુલ 6ઠ્ઠો સેમિનાર શરૂ કરીશું. ઉદ્યોગ જગતના ઝવેરી સાથે એક જાજરમાન મુલાકાત. ગણતરીની મિનિટોમાં જ આપણી વચ્ચે હશે ડાયમંડ કિંગ મોરબી શ્રી સૌજીભાઈ ધોળકિયા. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણ મૃગધરમ વંદે પશુનાપતિમ વંદે સૂર્ય શશાંક વહનિ નયનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્ત જનાશ્ચય ચ વરદમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ. આપના અહીં આજ પગલા થયા છે. અંબાવનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. એવા સુંદર વાતાવરણમાં કોરોનાની પહેલી લહેર, બીજી લહેર અને ત્યારબાદ કુદરતની કૃપાથી આવો સુંદર સમય મળ્યો છે. આપણે સૌ 1.5 વર્ષ તો ઘરમાં પુરાઈને રહ્યા અને હવે આ સુંદર વાતાવરણને માણવાનો સમય મળ્યો છે. ત્યારે ચાલો આપણે શુભ શરૂઆત કરીએ. આજના વક્તાનો પરિચય હું શું આપું? સૂર્યનારાયણ અને ચંદ્રનારાયણ, એમનો પરિચય શું હોઈ શકે? કે આકાશમાં જળ હળે છે, 16 કળાએ પ્રકાશ ફેલાવે છે, એમનાથી જીવન છે. અમિતાભ બચ્ચન આ સેમિનારમાં આવ્યા હોય તો આપણે એમ કહીએ આટલી ફિલ્મોમાં કામ કર્યું. સુપ્રસિદ્ધ કવિ ડોક્ટર હરિવંશરાય બચ્ચનના સુપુત્ર, એમના સુપુત્ર અભિષેક બચ્ચન કે પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચન. અને આ સેમિનારના આમંત્રણ આપવા માટે અમે સિરામિક ઉદ્યોગકારો પાસે ગયા, પાસ આપવા માટે ગયા. ત્યારે કોઈ એમ કીધું કે એમના કર્મચારીઓને 600 ગાડી એક સાથે દિવાળી ઉપર બોનસમાં આપી. ઈ સૌજીભાઈ ધોળકિયા ને એક દિવાળીએ એમના કર્મચારીઓને ફ્લેટની ચાવી આપી. ઈ સૌજીભાઈ ધોળકિયા એક દિવાળીએ કેટલાય તોલા સોનું આપ્યું. ઈ ધોળકિયા સાહેબ આવે છે ને. અને અમે તો બધાને મળવા જતા હતા, આમંત્રણ આપતા હતા. છેલ્લા 8 દિવસથી આ કાર્યક્રમમાં વ્યસ્ત હતા. એમાં અમુક વ્યક્તિઓએ તો એમ કીધું કે ઓલિમ્પિકમાં આપણા દેશની હોકીની ટીમ દીકરીઓ રમવા માટે દરેક દીકરીઓને કંઈક 2.5 લાખ રૂપિયા ઇનામ આપ્યું. ઈ સૌજીભાઈ ધોળકિયા ને. પણ આ બધો અમે કહીએ એ પહેલા તો આ બધો પરિચય સામે આવવા લાગ્યો. આવી તો ઘણી વાત થઈ. છેલ્લે તો
આધ્યાત્મિક કક્ષાની વાત થઈ ગઈ. પરમ પૂજ્ય નારાયણ મુનિ સ્વામી, આ એ સાંભળવું છે, કાકાના મોઢે સાંભળવું છે. જય મંગલના પાઠ નહીં, ત્યાં સુધીના બધા જ પરિચય અમારી સામે આવ્યા. પણ આજે એક પરિચય કહેવા માટે હું રોકાઈ નથી શકતો, એવો પરિચય. અહીંયા 5 આવા આપણે સેમિનારનું આયોજન કર્યું. મુરબ્બી શ્રી સુરેશ કાકા એ પૂર્વ ભૂમિકામાં વિગતે વાત કરશે. ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રથમ પંક્તિના ટોચના લેખકો, કવિઓ, કલાકારો આવી અને અહીંયા સફળ રજૂઆત કરી ગયા. પણ આજે જે વક્તા આવ્યા છે, ગઈકાલે રાત્રે મારા મોટા ભાઈ અને મુરબ્બી સૌજી કાકા સાથે વાત થઈ કે આપ કેવી રીતે પધારો છો, તો કે સુરત બપોરે ભોજન લઈને 12:15 પછી નીકળીશ. તો કે ચોટીલા કેવી રીતે પહોંચો, થાન 4:15નો સમય છે એમ. એટલે કે હું મારું વિમાન લઈને આવું છું. અત્યાર સુધીના તો વક્તા આવ્યા, આ અમે ના કરી શકીએ, પણ માતુ પિતૃદેવની કૃપા, કુળદેવી માની કૃપા, અમારી પેઢીનું કંઈક સદભાગ્ય. અને અહીં સુધીની જ વાત નથી, ત્રિવેદી પરિવાર કે અંબાવન ફાર્મના જ સદભાગ્યની વાત નથી, પણ થાનગઢના ઇતિહાસમાં કોઈ વક્તા પોતાનું વિમાન લઈને પ્રવચન આપવા આવ્યા હોય એવી આ પહેલી ક્ષણ છે. ઇતિહાસ રચી દીધો, દાખલો બેસાડી દીધો. એટલા પરિચય બાદ હવે આપણે એ મહાનુભાવનું સ્વાગત કરીશું. અમારા અંબાવન ફાર્મના મુરબ્બી શ્રી સુરેશભાઈ સોમપુરા. તો 5 મિનિટ જ બોલવાનું છે, પણ ખાસ જગદીશભાઈ, સાબુદ્દીન સાહેબ, સુરતના પ્રિન્સિપલ સાહેબ અને વલ્લભભાઈ તથા સર્વે મિત્રો, ખાસ તો રાજકોટથી પધારેલા મહેમાનો અને થાનના સિરેમિક એસોસિએશનના સભ્યોને હું આમંત્રણ આપું છું. અને ખાસ મારે જે કહેવાનું છે થાનગઢ વિશે, તો મને પૂછતા હતા કે થાનમાં ટાઇલ્સના કારખાના છે કે બધા, લગભગ સેનેટરી વેરના છે. થાનની માટી નીકળે છે એટલે થાનમાં ડેવલપ થયું છે. પણ થોડીક હિસ્ટ્રી એ કહી દઉં, મારો વિષય નથી છતાં પણ થાન વિશે જ્યારે કહેવાનું હોય, બધા જાણતા જ છે કે 1915માં સોરાબ દલાલ નામનો એક પારસી રાજકોટથી બોમ્બે જતો હતો, ત્યારે ટ્રેન થાનગઢ સ્ટોપ હતું, થાન જંકશન યુક્ત કહેવાતું. તો એક કુંભાર કાનજીભાઈ નામ હતું કદાચ, તો એ રમકડા અને ચલમું વેચતા હતા. પછી ઓલા પારસીને ઇન્ટરેસ્ટ પડ્યો કે આટલી સરસ આ ચલમ અને રમકડા છે, તો અહીંયા કોઈ માટી સિરામિકની કોઈ સારી નીકળતી છે. એટલે એને કીધું કે આ કઈ માટીમાં, કંઈ થાનમાં જ નીકળે છે, અહીંના બગાગળા એરિયામાં અથવા સોનગઢ એરિયામાં. એ ટ્રેન એને ડ્રોપ કરી, ઉતરી ગયો. બીજે દિવસે ત્યાં માઇન્સ ઉપર જઈ સેમ્પલ લઈ બોમ્બેમાં ટેસ્ટ કરાવ્યો, તો કાં તો બેસ્ટ ફાયર ક્લે અથવા બેસ્ટ ક્લે છે, બોલ ક્લે કહી કે ફાયર ક્લે કહી, અને અહીંયા આવી અને પછી એને ફેક્ટરી નાખી, સોરાબ દલાલ એન્ડ કંપની. આ આખા સૌરાષ્ટ્રની પણ ગુજરાતની પહેલી સિરામિક ઇન્ડસ્ટ્રી ગણાય. પરશુરામ પોટરી તો ત્યાર પછી થઈ. એ 15 વર્ષ એને ચલાવી. પછી અનુકૂળ ન આવતા એને પરશુરામ દાદા આપણા અહીંના જે ચૂનાનો ભઠ્ઠોની ચલાવતા હતા, એણે ફેક્ટરી લઈ લીધી. 15 વર્ષ ચલાવ્યા પછી પરશુરામ દાદા તો એટલી સરસ રીતે ફેક્ટરી ચલાવી, એટલે દરેક સ્ટેટે પછી કીધું કે ભાઈ અમારા જે સ્ટેટમાં ફેક્ટરી નાખો ને, જમીન અમે આપી. એટલે વાંકાનેર, ધાંગધ્રા, સિહોર, મોરબી, વાંકાનેર, દરેક સ્ટેટે ઓફર કરીને દરેક સ્ટેટમાં ફેક્ટરી થઈ. પછી આ લોકોએ એમ કીધું કે ભાઈ તમે બધે ફેક્ટરી કરો પછી હરીફાઈ થાય. એટલે જામનગર સ્ટેટે પાછી બીજી ઓફર કરી, એટલે દિગ્વિજય ટાઇલ્સ પોટ્રી થઈ. પછી જુનાગઢમાં કદાચ નિલેશ કુમારને ખબર છે, એમના ઘરની બાજુમાં જ ફેક્ટરી હતી, કાઠિયાવાડ ઇન્ડસ્ટ્રી, એ જુનાગઢ સ્ટેટે મદદ કરી. આવી રીતે આખા સૌરાષ્ટ્રમાં સિરેમિક ઇન્ડસ્ટ્રી ડેવલપ થયું.
એટલે હમણાં જ 1915 ને એટલે 2015માં અમે અમદાવાદમાં મોટું આયોજન કર્યું હતું કે 100 વર્ષ સિરેમિક ઇન્ડસ્ટ્રીને પૂરા થયા એનું, અને ત્યારે બધાને ચલમ ભેટ આપી હતી કે જ્યાંથી સિરામિક શરૂ થયું એ આ ચલમ છે, અને એની પ્રતિકૃતિ રૂપે બધાને અમદાવાદમાં આખા ઓલ ઇન્ડિયાના સિરામિસ્ટ બધા આવ્યા હતા. એ રીતે થાનમાં પહેલું સેનેટરી વેર બન્યું, થાનમાં પહેલી ટનલ બની. પછી મને ઘણા પૂછે છે કે થાન કેમ પાછળ રહી ગયું મોરબીની સામે, કારણ કે પહેલાં થાન થયું તો 15, 20, 25 વર્ષ સુધી મોરબીમાં કાંઈ નહોતું સિરામિકનું. એટલે એમાંય સાહેબ આપ જરાક સંશોધન કરીને કહેશો અમે કેમ પાછળ રહી ગયા. એટલે ધંધાની જે રીત છે, ધંધાની જે ટેકનિક છે એમાં અમે પાછળ છીએ. અમારી યુનિટીમાં કંઈ ખામી છે, અમારા પ્રાઇસ લેવામાં કંઈ ખામી છે, કે અમારું ગામ જ નાનું છે. કારણ કે જ્યારે મોરબી સિરામિક થયું ત્યારે થાનથી મોટું જ હતું, થાનથી 50 ગણું મોટું છે. કારણ કે અમારે 24 ગામડાનું ગામ લખતર સ્ટેટ કહેવાતું. ત્યારે એ તો ત્યાં ઝૂલતો પુલ ને મણિ મંદિર ને બધા ઘણા બધા સ્થાપત્યો બિલ્ડિંગ ને રેલવે એની પોતાની હતી, એટલે મોટું જ હતું, આગળ હતું. એ મોટાને એટલા ઘણું વધ્યું છે. પરંતુ જે યુનિટી છે પટેલ સમાજની, ખાસ કહેવું પડે મારે, કે ઇન્ડસ્ટ્રીમાં એક ગેપ ત્યાં આવી ગયો મોરબીમાં, કે નળિયા બંધ થઈ ગયા. એટલે બધા પણ એન્ટરપ્રિન્યોરશિપ હતી, પૈસા હતા, જમીન હતી, પણ શું કરું, કઈ લાઈનમાં જવું. નળિયા હવે બંધ થવા માંડ્યા, મોઝક ટાઇલ્સ બંધ થવા માંડ્યા, ઘડિયાળનું ડિમાન્ડ ઓછી થતી ગઈ. એટલે એ જે ગેપ હતો, જે એન્ટરપ્રિન્યોરશિપ હતી, એ બધી જ સિરામિક લાઈનમાં આવી ગઈ. ટાઇલ્સ કહો કે સેનેટરી, આજે 1000 કારખાના ત્યાં છે, અને સૌથી વધુ એક્સપોર્ટ ટાઇલ્સનું ત્યાં થાય છે, સૌથી વધુ ઉત્પાદન ત્યાં થાય છે. એટલે હેડ્સ ઓફ મારે એમ કહેવું પડે મોરબી માટે કે જે ઝડપથી ડેવલપ થયું, જે ચાઇનાના પગ ધ્રુજાવી દીધા, જે ઇટાલીને અહીંયા આવી નોકરી કરવાની જરૂર પડે. મને ખબર છે કેટલાય ટેકનિશિયનો આવે છે ઇટાલીના, કે ભાઈ અમે તમને કન્સલ્ટિંગ આપી, અમે તમને મદદ કરી, જે ક્વોલિટી જે ક્વોન્ટિટી બને છે એ જોતા. એટલે ખાસ તો અમે એ ભાવ નથી લઈ શકતા, અમે એ ક્વોલિટી નથી બનાવી શકતા, કે અમે એટલા વિશાળ મોટા પ્રમાણમાં અમે નથી કરી શકતા. અમારી ક્યાં ખામી રહે છે એ સાહેબ આપણને અમને ગાઈડ કરશો. કે અમે નાના એટલે સ્મોલ સ્કેલ જ છીએ. બોલો 200 કારખાનામાં બધા સ્મોલ સ્કેલ. આજે અમારી ઇન્ડસ્ટ્રી છે તો અમારું કારખાનું નાનું જ છે. અમને એમ નથી થતું 10,000 પીસનું એક કારખાનું કરી નાખીએ. અમને એમ નથી થતું કે 200 ટન ટાઇલ્સ બનાવીએ કે એવું કારખાનું નાખીએ. કારણ કે એ જે હિંમત જે અંદર છે એ નથી થાનમાં, એ આપણામાં ખામી છે. અને એ ક્વોલિટી હજી હું કહું છું કે તમે કોઈ પણ માર્કેટથી ગભરાતા નહીં. આપણો દેશ એટલો મોટો છે, 140 કરોડની વસ્તી છે. જ્યાં નરેન્દ્ર મોદી સાહેબને ઝુંબેશ ઉપાડવી પડે ટોયલેટ માટેની, એ ટોયલેટ સીટ આપણે બનાવી છે. અને એમાં મંદી તો આવવાની જ નથી, આવશે નહીં. પણ એના તમે ભાવ લેતા શીખો, કેવી રીતે એના ભાવ લેવા. એવું જ યુરોપમાં કોઈ ગારા માટે ધંધો કરવા રાજી નથી. ચાઇનામાં હવે મેં ચાઇનીઝને કેટલાકને પૂછ્યું હતું કે ના અમારા માણસોએ હવે આ ગારો જૂથવા, માટી જૂથવા, કપડાં બગાડવા જ તૈયાર નથી. એને સારી જોબ કરવી છે, ઇલેક્ટ્રોનિકને, કોમ્પ્યુટરને એના પર કામ કરવું. એટલે હવે અમારે આ મજૂરી ધીમે ધીમે માણસો ત્યાં ઓછા પડતા જાય. એટલે આપણા સિવાય કોઈ નથી, આપણે જ છીએ. યુરોપનું માર્કેટ બાકી છે, અમેરિકાનું છે, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, એ જે બધા મોટા જે ખરીદી કરી શકે એવા છે, એ બધું માર્કેટ બાકી છે. અને આપણો માલ અત્યારે જાય જ છે. લગભગ થાનનો 1,000 કરોડનું તો સેન્ટ્રીવેરનું ટર્નઓવર શરૂ થઈ ગયું, એક્સપોર્ટ 1,000 કરોડનું. એટલે કંઈ નાનું માર્કેટ આપણે સર નથી કર્યું, પણ હજી કંઈક ખૂટે છે, હજી કંઈક બાકી રહે છે. એને કેમ કરવું? પ્રોબ્લેમ તો ઘણા છે, ભાડા વધી ગયા છે, મટીરિયલ મળતા નથી, ના છે ને. આપણે વિજયભાઈને કહીશું ભાઈ મટીરિયલ અમારે રાજસ્થાનથી લાવવાનો એ પૂરો મળતો નથી. જે ઇમ્પોર્ટેડ ઝિર્કોનિયમ છે એ ભાવ ડબલ થઈ ગયા છે. એ બધા આપણે રૂટિન પ્રોબ્લેમ છે, એનાથી કંઈ ગભરાવાની જરૂર નથી. એટલે ખાસ તો બધા સિરામિસ્ટ છે એટલે હું બીજી કંઈ વાત કરવાનું એટલે આપણી લાઈન કર્યા વગર રહેવાતું જ નથી. મગજમાં એ જ હોય છે આખો દિવસ, સિરામિક સિરામિક સિરામિક. એટલે ખાસ તો મારે બીજું કહેવું છે કે કલ્પેશને હું કહું છું, તું 3 મહિને 6 મહિને એક પ્રોગ્રામ રાખે, અમને વ્હાઇટ વોશ કરતે.
અમારા મગજને જે કચરો ચડી જાય છે, અમારે મંદિરની અસર થઈ જાય છે, એ સાફ થઈ જાય ને એવું અમને કરાવી દે. એટલે જય વસાવડાને અમે આ જ સબ્જેક્ટ આપ્યો, કાજલ રોજા વૈદને અમે આ જ સબ્જેક્ટ આપ્યો હતો, અને સાહેબને અમે આ જ કહી છે અમને વોશ કરતો. અમે એવા સશક્ત થઈ જઈએ, અમે એ માર્કેટ અમે એવા લડતા થઈ જઈએ, અમારી એક યુનિટી એવી થઈ જાય કે ગમે એટલો માલ ભેગો થાય તો અમે ગભરાઈ નહીં, ગમે એવી તકલીફ આવે તો અમે ગભરાઈ નહીં. અને નાનામાંથી મોટા થવાની હંમેશા આમ ઝંખના જ રહે કે હજી મોટું, હજી મોટું, હજી મોટું થવું જ છે. કારણ કે હજી આપણે બહુ નાના છીએ, ભલે તમે 5000 નંગ બનાવતા હશે તોય નાના છો. કારણ કે કોહલર અને ડ્યુરાવીટ ને કોહલરવાળા એક બેન, એને માલિક એક લડકી, એક છોકરી જ છે, એ અમારે ત્યાં આવી હતી. મેં કીધું સાહેબ, બેન કીધું ફેક્ટરી જો પસંદ આવે તો લઈ લો, કારણ કે એ પૂરા પૈસા આપવાની છે, આપણને ખબર હતી. તો આખી ફેક્ટરી ફરીને મને કે તમારી ઓફિસ હોય મને કંઈ ગમ્યું નથી, કારણ કે અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જુઓ, અમારા શેડ, અમારે ભાઈને. પણ મેં કીધું આ 50 વર્ષ જૂનું કારખાનું છે, એટલે એ રીતે તૈયાર થયું. તો તમે ન લો તો કંઈ નહીં, પણ તમે મને કહો તો ખરા તમે આટલા દેશમાં તમે એકલા કેવી રીતે ધંધો કરો છો? 14-15 દેશમાં એની 20-25 ફેક્ટરી, અને એક જ લેડી સંભાળે છે. કોહલર કંપની, તમે નામ સાંભળ્યું, ટીવીમાં જાહેરાતની આવે છે, એ એક અમેરિકન છે, એની સાથે 2 ચાઇનીઝ હતા, એક એ છોકરી હતી. પણ એટલી હિંમત પ્રોડક્શનની, હું એ જ કહું છું કે 5000 નંગ હોય તો ગભરાતા નહીં. 14 ફેક્ટરી ચલાવવાવાળી એક જ છે. આવું ડ્યુરાવીટનું જોયું, આવું કેલિફોર્નિયા ક્લિયોપેટ્રા ફેક્ટરી છે, ઇજિપ્તમાં મેં જોઈ હતી. એટલે આપણો દેશ મોટો છે, બીજે જવાની જરૂર નથી, પણ છતાંય બીજાના દાખલા લઈને આપણે એટલું પ્રોડક્શન કરવું, ગભરાવવું નહીં. હમણાં હું કહું કે દુષ્યંત તમારે જાય એટલે કોઈની વાત કર, ફેક્ટરીનો પર સોદો કરીને, હું અમદાવાદ હતો એક ફેક્ટરીનો સોદો કરી લીધો એને. એટલે મેં તો પૂછતો હતો ભાઈ, મને કે કંઈ વાંધો નહીં પપ્પા તો. એટલે આ રીતે જ હું હિંમત આપું, કંઈ વાંધો નહીં. એટલે બીજા કોઈ ફેક્ટરી વેચતા હોય તો ન વેચતા પ્રોડક્શન કરજો અને વેચજો, અને વેચાય છે. ખાસ તો હજી હવે પછીનો પ્રોગ્રામ એ કલ્પેશ કોઈને નક્કી કરીને ફરીને આપણું માઇન્ડ વોશ કરે, એ જ કહેવાનું છે. બીજી વાત કે મારા ગ્રાન્ડ સન એક બુક લખી છે, પહેલાં એને એક બુક લખી હતી ફ્રોઝન વાઇલ્ડ, એ 13 વર્ષની ઉંમરે લખી હતી. એને લખવાનો શોખ, આખો દે લખ જ કરતા. મેં કીધું શું લખે? કે સ્ટોરી લખો છો. એ છપાઈ ગઈ. પછી બીજી એક કવિતા લખ. મેં કીધું આ કવિતાના રવાડે તું ક્યાં છેડ્યો? આપણે ધંધો સિરામિકનો સંભાળવાનો છે. તો કે ના, મને શોખ છે. પછી એ અને લિંબાસિયા ધ્યાન ક્યાં ગયો? હા, તો એ બે 100 કવિતા ધ્યાન જો 18 વર્ષ જે હવે થાય છે, 100 કવિતા એને લખી, 100 એને લખી, બેની ભેગી કરી અને અમે એક પુસ્તકનું આજે વિમોચન છે. દર 3 વર્ષે થાનગઢ સિરામિકની ડિરેક્ટરીનું પ્રકાશન થાય છે. 7 ડિરેક્ટરીનું પ્રકાશન થઈ ચૂક્યું છે. 7મી ડિરેક્ટરી દુષ્યંતભાઈ નજર ફેરવતા હતા ત્યારે મને વાત કરેલી કે આ હવે આપણે ડિજિટલ લાવો તો વધારે સારું. એ સમય છે એમ, મોબાઈલની અંદર મોબાઈલ એપ્લિકેશન, મોબાઈલ એપ, થાનગઢ સિરામિક વિસ્તારની પ્રથમ મોબાઈલ એપ્લિકેશન, મોબાઈલ એપ બનાવવાનું અમને સૌભાગ્ય મળ્યું છે. અને એ મોબાઈલ એપ્લિકેશન એપનું આપણે અહીંયા લોન્ચિંગ કરીશું. આવડા આ મહામાનવ એમના હસ્તે કાયમ માટેની આપણી યાદગીરી. એટલે ઓમી ગ્રુપ નામ જે વ્યક્તિ મારી દીકરી ઉપરથી રાખ્યું છે એને જ વિનંતી કરું, ઓમી ત્રિવેદીને, કે ટેબ્લેટ લઈને મુરબ્બી શ્રી સૌજીભાઈ ધોળકિયા પાસે આવે. મુરબ્બી શ્રી સુરેશ કાકા, આદરણીય શ્રી શાહબુદ્દીન સાહેબ અને મારા મોટા ભાઈ સાથે જોડાશે, અને ડેવલપર્સ હાર્દિકભાઈ સોમપુરા થઈ શકશે. ખૂબ ખૂબ આભાર.
વર્કર્સનો ટેકનિશિયન ફેક્ટરી જે ફેક્ટરી જવું હોય એનું આવી એપ્લિકેશનમાં બધું મળી જાય ઘરે બેઠા ધન્યવાદ ઘરે બેઠા કોંગ્રેચ્યુલેશન ઘરે બેઠા મળી જાય We would like to inaugurate this wonderful evening with our Sanskrit shloka, that is, Yat Bhavo Tat Bhavit. That means, you become what you believe. There is a live example between us, that is, Mr. Savjibhai Dholakia, who has touched the sky and passed its height by proving this quote. Both of us are highly inspired by the enthusiasm he provokes into people's souls. By his motivation speeches, nevertheless, Mr. Shabuddin Bhai Rathod and Dr. Jagdish Bhai Trivedi are the rare diamonds amongst us who have portrayed splendid dimensions in the field of literature. This journey started when we decided to believe in ourselves. With our very hearts and very brains, we were determined to put our thoughts and observation into 202 poetries. Until then, the poems or thoughts we wrote were just mere pieces of teenage stuff that many of us write. But when we shared our poems with each other as well as some of our close colleagues, they made us realize to put it up in a book together. We started writing for the book in November 2020. The journey of writing had many ups and downs, as both of us were in the final year of our board examination and had to keep up with our grades as well as our writing schedules. This book made us learn beyond writing. It made us learn the true spirit of self-love and discipline of writing. We learned many things throughout this journey. Following the morals of our Indian culture and providing that how some mythical myths and rituals are wrong in their own ways, binding people into their clutches. All the chapters are properly sequenced according to the events that take place in a real-life situation. Some of the chapters are negative and express an outbreak of emotions, and some chapters are heavenly in their own way. Each poem is categorized under 6 individual topics, namely love, spirituality, mystical, nature, little things, and inspirational. We have tried to sequence the chapters into the best combination of suitable similar poems. This book is a piece of art which wasn't possible without all the people who had thoroughly motivated and inspired us to follow our flow of art about poetry. We are thankful to our parents, colleagues, teachers, readers, and everyone who made this book possible. We hope that everyone will enjoy our book so that we can promise another one coming soon. Once again, thank you for taking out your precious time and encouraging us about our passions, because Shakespeare says that you may shine more bright in these contents than those of gilded monuments. We would like to dedicate a poem which we wrote to Mr. Savjibhai Dholakia. વેરી ગુડ વાહ In the dream of flying through the sky is a fearless bird trapped in a cage. એક નિડર પક્ષીનું સપનું કે એ આકાશમાં ઉડે પણ તે પિંજરા વચ્ચે ફસાઈ ગયેલ છે. Wants to break the steel rod and reach on the top into the mirage she lives her facade. તેને લોખંડની દિવાલો તોડીને આકાશની ઊંચાઈઓને અડવી છે. તેને સપનામાં નથી જીવવું. She makes it work, turns the tables, gliding its wings, endeavoring these eternal links, flapping its wings with the speed of shark's fin. પક્ષી નિરંતર પ્રયાસ કરે છે, અથડાય છે, પડે છે, ઘાયલ થાય છે, પણ એ પ્રયાસ નથી મૂકતું અને એક દિવસ એના આ જ પ્રયાસોના કારણે તે આસમાનની ઊંચાઈઓ અચીવ કરી શકે છે. થેન્ક યુ. What is the title of this poem? છે જ અહીંયા. Title of this poem? ફિયરલેસ બર્ડ. Fearless Bird. Thank you. Thank you. ખૂબ જ સરસ. હવે 7 મહાનુભાવોના હસ્તે આ પુસ્તક
એક ભૂલ અનુભવ વધારે છે જ્યારે એક અનુભવ તમારી ભૂલ ઓછી કરે છે, અને જ્યારે અનુભવ નાનપણથી મળે છે ત્યારે જીવનના અઘરા પાઠ પણ સહેલા લાગે છે. સ્ટાર્ટઅપ અને ઓન્ટરપ્રિન્યોરશિપનું મહત્ત્વ આજે ખૂબ જ વધી રહ્યું છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતની યોજના કરીને અમારા જેવા યુવક અને યુવતીઓની ઘણી પ્રેરણા વધારી છે. 16 વર્ષની ઉંમરથી ધ્યાને નોવેલ અને પોતાની અંદર રહેલા આર્ટિસ્ટનું હુનર ઓળખી અને પોતાના સપનાઓ સાકાર કર્યા છે. તેવી જ રીતના રાધિકાએ પોતાના સાહિત્ય પ્રવૃત્તિથી આજે ખૂબ જ સરસ કવિયત્રી બની છે. During the time of COVID, I saw my househelp suffering from skin problems and other problems, and even after spending thousands of rupees, she was not able to get any results, which compelled me to think to make something which is effective for everybody and pocket friendly. એટલે જ મેં સોશિયલ ઓન્ટરપ્રિન્યોરશિપનું પાલન કર્યું છે. ઘણી મહેનત અને પ્રયાસો બાદ મેં એવું એક ગુલાબજલ બનાવ્યું જે પી શકાય. તમારે પાણીની જેમ પણ ગુલાબજલ પીવું હોય તો તમે પી શકશો. અને આ કોરોનાની મહામારીમાં અમે એક લીમડાનો પાવડર બનાવ્યો જે 100થી વધારે પેકેટ ઓલ ઓવર ઇન્ડિયા ફ્રી ડોનેટ કર્યા છે, અને હજી પણ એ કાર્યક્રમ ચાલુ છે. અને આપણે હજી બી એ ચાલુ છે. અમીઝ નેચરલ પ્રોડક્ટ જે રાજકોટની 16 વર્ષની દીકરીએ શરૂ કર્યું છે, એને રાજકોટનો પહેલો ઉભરતા સિતારાના એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે. તેમજ મારી ફ્રેન્ડ ધ્રુવીને વિચાર આવ્યો કે ખાનપાનની વસ્તુઓમાં આજકાલ ખૂબ જ ભેળસેળ થઈ જાય છે, અને ખાસ કરીને બેકરી આઇટમ્સ અને મધમાં. એટલે એને મંત્ર લીધો #कुछ घर के लिए कुछ घर का बना. Dhruvi, this thought and creation is commendable. We have not done this for monetary gain, but for gaining experience. We request you to have a look at our creation back there and motivate us with your gesture. We will not forget our parents, teachers and friends who have been always there for us throughout our journey. And motivational and successful people like Mr. Saujibhai Dholakia, who has inspired many and will inspire many more. Now, I would like to invite our chief guest, Mr. Saujibhai Dholakia, to come here and motivate us with his shooting words. Please give a huge round of applause. આપણી આતુરતાનો અંત હવે આવી ગયો છે. પ્રવચન ત્યારબાદ સૌજી કાકાનો ખાસ આગ્રહ હોય છે, જે વિસ્તારમાં પ્રવચન હોય ને એમના પ્રશ્નો, રજૂઆતો અને એમના તરત જ સ્ટેજ ઉપર જવાબ, એવી પ્રશ્નોત્તરી પણ આપણે રાખી છે. અને હવે આદરણીય શ્રી સાહેબુદ્દીન સાહેબ અને મારા મોટા ભાઈની મંજૂરી લઈ મુરબ્બીસિંહ ધોળકિયા સાહેબ માટે 4 પંક્તિ. दुनिया ने हंसाया रुलाया मुझको, किस्मत ने ठोकरे खिलाई मुझको. दुनिया ने हंसाया रुलाया मुझको, किस्मत ने ठोकरे खिलाई मुझको. जब पत्थर से सितारा बन के चमका तो, जब पत्थर से सितारा बन के चमका तो, हजारों सितारों ने गले से लगाया मुझको. मुरब्बी श्री सौजीभाई धोળકિયા साहेब. ઇન્ડસ્ટ્રીના નાના મોટા બિઝનેસમેનો, વેપારીઓ, બહેનો, બહુ સરસ કાર્યક્રમ તમે કર્યો છે. અને મને આનંદ પણ છે કે ભલે થાનગઢ હોય કે આપણું સૌરાષ્ટ્ર હોય કે આપણું વતન હોય, બિઝનેસ નાનો હોય કે મોટો હોય, પણ તમારે કંઈક કરવાની જે ભાવના છે, કદાચ એના કારણે અહીંયા ઠેઠ સુધી ખેંચીને અમને લાવ્યા છે. બહુ અઘરો કેસ હતો. હું ખાનગઢમાં કોઈને ઓળખું નહીં, ના મારે કોઈ હાથ પેઢીમાં કોઈ વ્યવહાર, પણ શાહદુભાઈને ત્રિવેદી સાહેબ ઘણા બધા આગ્રહથી મને એમ થયું કે આટલો બધો જેને આપવો હશે એને તો ખરેખર મળવું જોઈએ. હું ઘણી વાર કહું છું
આમાં થાય છે એવું, આપણા ધંધામાંય લાગુ પડે, આપણા ઘરમાંય લાગુ પડે, પરિવારમાંય લાગુ પડે. આપણા માટે જેને સમય છે ને એને આપણે સમય આપતા નથી, અને આપણને કોઈ દી સમય આપતો નથી ને એની વાહે જ લબડ્યા કરીએ છીએ. તમે જોજો, આપણો મેક્સિમમ સમય ત્યાં જાય છે જે આપણને કોઈ દી ભાઈ સમય આપવા નથી. અને આપણા માટે 24/7 અવેલેબલ હોય એના માટે આપણી પાસે સમય નથી. આપણા ઘરને લાગુ પડે, બિઝનેસને લાગુ પડે. એટલે મેક્સિમમ આપણા માટે જેને સમય છે ને એને જ આપવો. જરૂર નથી. અમે લોકો, મારી વાતમાં આવી જશે પણ અત્યારે યાદ એવું કહી દઈએ, અમે લોકો અમારી કંપનીમાં દર મહિને આવી રીતે ગેટ ટુગેધર, એટલે કે એમ્પ્લોયનો એક જનરલ મિટિંગ હોય, એમાં 6,000 એમ્પ્લોય હોય, અને સ્ટાર ઓફ ધ મંથ, આ મંથમાં સારામાં સારું પરફોર્મન્સ હોય એવા ડિપાર્ટમેન્ટમાં 15-20 જણા હોય, એને અમે સન્માન કરીએ દર મહિને, કે સ્ટાર ઓફ ધ મંથ, પછી સ્ટાર ઓફ ધ યર. આ છોકરો ભણીને આવ્યા ને એટલે એના બધા નામ આપ્યા, કે મહિનાનું જે સ્ટાર કહેવાય એને ઇનામ આપવું જોઈએ, આખા વર્ષનું સારું પરફોર્મન્સ છે એને પણ ઇનામ આપવું જોઈએ. અમે લોકો એની હારે, હું, મારા ભાઈઓ બધા, ભાગીદારો બધા, સ્ટાર ઓફ ધ મંથ એમ્પ્લોયના ફેમિલી સાથે એની હારે ડિનર લેવા જઈએ. જેના માટે આપણી પાસે સમય છે એના માટે નથી, એની આ વાત છે. એની સાથે અમે કોઈ, પછી એવું નહીં કે એ લોકો જુદા બેઠા, મેં એક ડિપાર્ટમેન્ટનો એક માણસ ટેબલે બેઠો હોય, અને એક ડિપાર્ટમેન્ટમાં હેડ બધા હારે હોય, એક એમ્પ્લોય અને એક શેઠ, ઈ ટેબલ ઉપર ફેમિલી સહિત હારે ડિનર લે. તમે એમ જુઓ તો તમને ન લાગે આખા વર્ષની બેટરી ચાર્જિંગ થઈ જાય? શેઠ હારે જમ્યું હોય તો આખું ઘર રાજી ન થઈ જાય? આને સમય આપો. આ બિઝનેસ પોલિસી છે. આમાં ક્યાંક ઘટતું હશે તમને તો તમને મળી જાય. કોમન રીતે તમે જે એરિયામાંથી પસાર થયા છો અને તમને જે પ્રોબ્લેમ હતા એ જથ્થાબંધ બધા પ્રોબ્લેમ મને હતા જ, કોઈ પ્રોબ્લેમ બાકી નથી. એટલે કદાચ ચાલુ વાતમાં તમને એમ લાગે કે આ સવાલ પૂછવા જેવો હશે તો પૂછજો. હું બહુ વિચારીને કહેતો નથી. ઇન્સ્ટન્ટ જે મનમાં આવે, જે સત્ય જ હોય, સીધું ક્લિક થાય એ તરત કહી દઉં, એક જ મિનિટ થાય. એટલે આમ અનુભવને અંતે, હું કોઈ ભણ્યો નહોતો, મારાથી પુસ્તકનું વિમોચન કર્યું. ભણવા સ્કૂલે જ નથી જે માણસ ગયો, પણ મજા આવે. જોયું, આપણી પણ કાંઈક કિંમત છે એમ લાગે ને. હું પછી ઇંગ્લિશની, હા, અને પાછી કવિતા એને ઇંગ્લિશમાં, આ બેનું બોલી હોતે ને ઇંગ્લિશમાં, હું બોલી ભગવાન જાણે, પણ સારું જ બોલી તો ખ્યાલ જ હોય. પણ હું એક યુનિવર્સિટીમાં ગયો હતો, ઓલી ડિગ્રી આપે ને, MBA અને BBA, શ્રીની યુનિવર્સિટી ભુવનેશ્વર, ઓરિસ્સા. હવે એમાં હું ઓલો ડ્રેસ પહેરાવીને મને બેહાર્યો હતો, જેમ વરાજો ભાઈ ઘડ કોટીને, મને લગ્નમાં એટલો બધો કોઈ શણગાર્યો નહોતો. તો એ મને આનંદ થતો હતો કે ભાઈ મારા જે 5 સૂત્ર છે ને, તમે બધા સાંભળ્યા છે, એમાંનું આઈ એમ ધ બેસ્ટ. આપણે પણ કાંક છીએ. હલો, ભણ્યા નથી તો શું થયું? તમારું થાનગઢ છે તો થાનગઢ સ્વિટ્ઝરલેન્ડમાં ટોયલેટ કેમ ન વેચાય ભલામણા? થાનગઢ તમે ભાઈએ કીધું, એમને પોતાની બળતરા કહો કે પોતાની ઈચ્છા, કદાચ કાંક માર્કેટિંગમાં ઘટતું હશે, બાકી તો કંઈ ઘટતું હોય એવું નથી. અખતરા કરીએ તો થઈ જાય સીધું, એનાથી ન થયું, માથી થયું. આપણે અખતરો કરી જ લેવાનો એમ. આપણે શું કામ ગભરાવું? એનો એક એક્ઝામ્પલ આપું. હું બહુ નાનો એવો 12-13 વર્ષનો હતો, અને બધા મોટા મોટા માણસો બેઠેલા, અને ગટરને કાંઠે ટોયલેટની ગટર જતી હતી, પોળી હતી 8 ફૂટ 9 ફૂટ, અને બેઠા બેઠા વાતો કરતા, આ કોઈ ઠેકી જાય, આ કોઈ ઠેકી જાય, એમ બધા વાતો. કોઈ એમ કે અરે કોઈ ઠેકતો હશે, જાય તો સીધો ગટરમાં જાય એમ. એટલે 100 મણ પેંડા વેસું જો કોઈ ઠેકી જાય તો. કોઈ કે
200 મણ વેચું. હું એ બધા વાતો કરતા હતા એટલે હું આમ પાછળ જઈને ઠીક કે ત્યાં ભાળી ગયા 1 કિલે આવી ગયા. આ રિયલ બનેલી ઘટના. 1 કિલો પેંડા પછી બધાને વેચ્યા. આપણે રિક્સ એટલું લેવાનું કે જીવનું રિક્સ નહીં હોવું જોઈએ. ત્યાં સુધીના રિક્સ તો લેવા જ પડે જેને સફળ થવું હોય ને, જેને સક્સેસ થવું હોય ને. અમે લોકો જે અમારું સૂત્ર છે, અમે બધા રિક્સ જ લીધા. ઘણીવાર બધા લોકો એમ કે મને અત્યારે બધા કે મોટા મોટા વેપારીઓ, મારા ગોવિંદ કાકાના, મારા કાકા ગોવિંદભાઈ રામકૃષ્ણવાળા, અમારી આગલી પેઢી, અને હું નાનપણથી જ એની હાથે રહેતો. એટલે એ જ્યાં જાય ને મને હારે રાખતા. હું એનો પીએ કયો કે દીકરો કયો કે એનો સપોર્ટર કહો કે જે કયો એ બધી સેવા કરતો. મને ફાયદો થતો કે એના વિચારો મને મળતા. એટલે હું મારી કંપનીમાં આવીને વાત કરું અને કંપનીવાળા તરત ઇમ્પ્લિમેન્ટ ચાલુ કરે, હું પાછો વળતીથી પાછો એની હારે રખડવા આવ્યો હતો. હું રખડવા સિવાયનું કંઈ કામ કર્યું નથી. હેલો, તમે કાંઈ કરતા જ ને ઘર બેઠતા થઈ જાઓ. મારે તેવો પ્લેટફોર્મ હતો કે મારી પાસે ટીમ એવી હતી કે એને હું મસાલો આપું ગોતીને એ ઇમ્પ્લિમેન્ટ સવારે ચાલુ કરે. મારી ફેક્ટરીમાં કાલે હું નવો વિચાર લાવ્યો હોઉં, એ વળતેથી ચાલુ થઈ જાય અને હું પાછો નવો વિચાર ગોતવા નીકળી પડું. ઇમ્પ્લિમેન્ટ કર્યું જેટલું 100%, જેટલું કીધું એટલું બધું જ એનું આ રિઝલ્ટ છે, બીજું કોઈ રિઝલ્ટ નથી. આપણી પાસે બહુ બધું નોલેજ હોય ને એ પણ એક ખામી છે, એક વીકનેસ છે. એટલે કાંઈ કરતા જ નથી. નોલેજ જ નકરો પ્લાન જ કર્યા કરીએ. પ્લાન કોઈ દી બેસે નહીં. નિર્ણય લેવો પડે. કોઈ પણ થઈને શું થાય? ફેલ થાય તો બીજું અનુભવ તો થઈ ગયો ને. ફેલ થવાનો જેને ઝાઝો અનુભવ થાય ને એ જ ઝાઝો આગળ જાય. મેક્સિમમ ફેલ થવાનો અનુભવ થાય એ જ, કે એક અનુભવ તો એને થઈ ગયો ને. એટલે એનાથી આપણે ક્યાં સક્સેસ કેમ નથી થતા ખબર? આપણે ગભરાઈએ છીએ. લોકો શું કહે, બીજા ભાળી જાય તો શું થાય, આપણે ના કરી શકીએ, આપણાથી ના થઈ શકે. આપણે આપણી જાતને કમજોર કરવા સિવાયનું કંઈ કામ કરતા નથી. આપણે જ નક્કી કરીએ મારાથી ન થઈ શકે તો પછી તારી પાસે કરાવી કોણ શકે? આ દુનિયામાં કોઈ ના કરાવી શકે. હું આપણીથી હમણાં ઘણી વાર એવું છે કે આપણે તો અભણ, આપણીથી ન થાય, આપણે તો ગામડાના, આપણીથી ન થાય, આપણે આ કાસ્ટના એવું કાંઈ છે જ નહીં. આ દુનિયામાં જ્યારે આપણને એવો વિશ્વાસ આવે કે દુનિયાનો કોઈ પણ કાળા માથાનો માનવી જે કરી શકે એ આપણે બધું જ કરી શકીએ. આવડત ન હોય તો ઊભી થાય, ન હોય તો શીખી લેવાય. એની તૈયારી જોઈએ, શીખવાની પણ ઉત્સાહ જોઈએ. શીખીને ઘણા લોકો શું કરે છે, ભણી લીધું, માસ્ટર ડિગ્રી મળી ગઈ એટલે પછી ડિગ્રી લઈને રખડ્યા કરે, કંઈ થાય નહીં. ડિગ્રીનું કંઈ આવતું નથી. અમે યુનિવર્સિટીમાં ગયા હતા ત્યારે મને કે તમારે હવે બોલવાનું છે. મેં બધાની MBA અને BBAની બધાને ડિગ્રી આપી એટલે બહુ ખુશ હોય, ડિગ્રી મળી ગઈ. મેં એને કીધું ડિગ્રી મળી ને એટલે તમને એડ્રેસ મળ્યું અમદાવાદ જવાનું. પ્રેક્ટિકલી અમદાવાદ જવું પડશે, હાલીને, રિક્ષામાં, ગાડીમાં, ટેક્સીમાં, મોટરસાઇકલ લઈને કે ટ્રેનમાં કે પ્લેનમાં, એ તમારે નક્કી કરવાનું. પણ અમદાવાદ જવાનું તમને ખાલી એડ્રેસ મળ્યું. ડિગ્રી મળવાથી કોઈ તમે ખુશ નહીં થતા. હવે એ વાસ્તવિકતા ગ્રાઉન્ડ ઉપર લાવવી પડશે અને એ ટફ છે. એટલે તો આપણે ડિગ્રી પછી રખડ્યા કરીએ તો એનું કાંઈ નથી આવતું. પ્રેક્ટિકલી જીવનમાં અમે લોકો, અમારા બધાને પ્રશ્ન જ હતા, પ્રોબ્લેમ જ હતા. પ્રોડક્શનના પ્રોબ્લેમ, અમારે ત્યાં કોઈ એમ્પ્લોય ટકે નહીં. હારો ટ્રેન કરીને શીખવાડીને ત્યાં હારો માણસ લઈ જાય, મોટી ફેક્ટરી વાળો લઈ જાય, બધાને પ્રોબ્લેમ હોય. આપણી કરતાં કોઈ માલ સસ્તો વેચી નાખે એ પ્રોબ્લેમ, આપણને રો મટીરિયલ બહુ સસ્તું નથી મળતું એ પ્રોબ્લેમ, આ બધા પ્રોબ્લેમ. આ બધા પ્રોબ્લેમ તો જિંદગીભરના પરમેનન્ટ જ છે. એ પ્રોબ્લેમ કોઈ સોલ્વ કરી દેવાનું નથી. પ્રોબ્લેમ છે એ હારામ હારી સાઈન છે. અમારે આ જ પ્રોબ્લેમ હતા. પ્રોબ્લેમમાંથી જ અમારું આ પીડામાંથી સર્જન થયેલી અમારી પાસે અત્યારે સ્કિલ છે. પીડામાંથી. અરે ભલા માણા, જ્યારે અમારા એમ્પ્લોય લોકો લઈ જતા, અમારો માલ લેવામાં કોઈને રસ ન હોય, અમને રફ વેચવામાં કોઈને રસ ન હોય, ત્યારે અમે શું કર્યું હું તમને એ કહું. આપણે ત્યાં બધા કારીગર ગામના આવે એવું આપણે કાંઈક કરવું ને.
આપણે ગોતવા શું કામ જવા પડે? લોકોના વગર બોલાવે આપણે ત્યાં આવે એના માટે આપણે શું કરવું પડે એ બધું કરો. અમારે ત્યાં અત્યારે વેઇટિંગ 1000 માણસો જોતા હોય કાલે એમ્પ્લોયમાં, હીરામાં કારીગરો મળતા નથી ને, સ્કિલ વર્ક 1000 જોતા હોય તો કાલે તમારે રેડી, અમારે ગોતવા ન જવા પડે. આ અમારો પ્રોબ્લેમ 15 વર્ષ પહેલા હતો. અમે નક્કી કર્યું કે આપણે ગોતવા નથી જવા, એ આપણને ગોતતા ગોતતા કેમ આવે. અમારું સૂત્ર છે, બિઝનેસમેનો છે અને એના માટે વાત કરી છે. એટલે નફો કેમ થાય, કેવી રીતે થઈ જાય એ કુદરત ઉપર છોડી દો. થાય એમાં કોઈ બે મત નથી. અમે લોકોએ મારા દીકરાઓ અત્યારે ભાઈ, નાના ભાઈના અને મોટા ભાઈના દીકરાઓ બધું સંભાળે છે. મેં એને 10 વર્ષ સુધી હારે ટ્રેન કર્યા. પણ તમારા સૂત્ર છે કે હાઈએસ્ટ આખા ઇન્ડસ્ટ્રીમાં આપણા એમ્પ્લોયની હાઈએસ્ટ સેલેરી હોવી જોઈએ. એ આપણે પેલો આપણો ગોલ કયો આ. બીજું કે આપણે માલ લોકો કરતા રિઝનેબલ વેચવો જોઈએ. માલ વેચવા વાળો આપણી પાસે આવવો જ જોઈએ. એના માટે જે કરવું પડતું એ કરવા પડે. સ્કિલ તો એને જ કહેવાય ને, હોશિયારી એને જ કહેવાય ને. મોંઘું વેચીને કેટલા દી ટકવાના, શોષણ કરીને કેટલા દી ટકવાના. હાઈએસ્ટ તમારી સેલેરી હોવી જોઈએ અને તમારો માલ ગામ કરતા રિઝનેબલ હોવા જોઈએ. ત્રીજું, દુનિયા કરતા આપણી ક્વોલિટી સારી હોવી જોઈએ. પછી તમારે નફો જોવાની જરૂર જ નથી. નફો બાય પ્રોડક્ટ છે. આ 3 પહેલા સપના જુઓ, આ 3 કમિટમેન્ટ પૂરા કરો, તમારો નફો કે તમારો હિસાબ તમારે જોવો ન પડે, નફો જ હોય. એમાં કોઈ શંકા નહીં કરવાની. હવે તમે એમ કહો કે આપણેથી ન થઈ શકે, તો વાર્તા થઈ ગઈ પૂરી. યશોત્તમ કેશવમ. તમે જ નક્કી કરી નાખ્યું કે આપણેથી ન થઈ શકે, તો આત્મહત્યા તો થઈ શકે ને. તમે તમારી આત્મહત્યા વિકાસની કરી નાખી. આવો સાહેબ, આવો આવો. પ્રિન્સિપલ સાહેબ આવ્યા નહોતા ને, અમે હારે સુરતથી પ્રિન્સિપલને લેતા આવ્યા ઓપનિંગ કરવા માટે બુક. આપણું ગાડું હતું નો જોઈએ. મારા દાદા છે ને જાનમાં જતા ને, હસવાની વાત છે સાહેબ, જાનમાં જતા મારા દાદા લગ્ન કરવા જાય, જાનમાં જતા ને એટલે હારે બ્રાહ્મણ ને લેતા જાય. બ્રાહ્મણ વિજ્ઞાન બહુ કરે ફેરામાં, તમે નથી માયલા. એટલે બીજો બ્રાહ્મણ લગ્ન તો અટકે જ નહીં બ્રાહ્મણ થી એમ. એટલે કેવા ભાવર, આપણે ધંધો અટકવો ન જોઈએ, આપણો ગોલ અટકવો ન જોઈએ, આપણું સપનું. મને ઘણા વખત મારી કંપનીમાં એવો પ્રશ્ન બને, આપણે આ ન થઈ શકે એટલે એને હું છે ને 100 મહિના સુધી મારી નજીક ન આવે ને એમ આગો ભૂક્યો હું. અપોષ્યાનું અહીંયા કઈ કામ નથી, ન થઈ શકે એવું કઈ કામ નથી. તું તો ઈ કે થઈ કેમ શકે? ઘણા નકરો વિરોધ જ કરે, ન થઈ શકે, આ ન કરાય. તો તું કાકા કે ને કરી કેમ શકાય? આપણે તો થઈ શકે અને કરવું જ છે. આ સિવાય આપણો બીજો કોઈ ગોલ નથી. અને અમારા સપના આ સિદ્ધ થયેલા છે. શું કામ થયેલા ખબર? અમે લોકો આજથી 25 વર્ષ પહેલાની વાત કરું, અમે ત્યારે બહુ નાની સાઈઝ બનાવતા હીરાની. એટલે લિમિટેડ કમાણી, લિમિટેડ આવક, લિમિટેડ સેલેરી, બધું લિમિટેડ હતું. કારણ કે અમને 2 રૂપિયા હીરે વધતા હોય તો અમે વધારો કરીને 1.5 કરીએ કેટલો તો એનો થાય. પણ ત્યારે અમે લોકોએ જમવાનું ચાલુ કરેલું. આ 25 વર્ષ થયા. બપોરના ટોટલ એમ્પ્લોયને જમાડવાના. મીટિંગો થયું, પ્લાનિંગ થયા કે ભાઈ આટલો મોટો ખર્ચો તો નહીં પોહાય. ત્યારે અમારી કમાણી નહોતી એટલું તો વર. ત્યારે અમારી પાસે 3000 માણસો હતા. અમારી એક હીરે રૂપિયો મળે, 2 રૂપિયા મળે, વેચી નાખતા નંગ ઉપર. તો એમાં કઈ ખાવાના પૈસા પૂરા પડે કે નહીં મોટો ક્વેશ્ચન માર્ક હતો. એટલે અમારી પ્રોફિટ જેટલું બજેટ હતું એ વખતમાં. પણ ચાલુ કર્યું ત્યારે અમારે મીટિંગ થઈ તો કે આપણે પછી નિભાવી શકશું કે નહીં, આપણને પોહાય કે નહીં પોહાય, આપણે કરી શકશું કે નહીં, બંધ કરવાનો વારો આવશે તો હું. આ બધા પ્રશ્ન પાર્ટનરો ભાઈઓ બધા કરે ને કે ભાઈ આપણે કરતા પહેલા વિચારતો તો જોઈએ ને કે એટલો મોટો ખર્ચો પડી છે, આપણને પોહાય કે નહીં. મને કઈ ખબર નહીં, પણ મારો સ્વભાવ જિદ્દી અને થોડોક સ્ટ્રોંગ ખરો.
કરવું છે એટલે કરવું છે, ભાઈ બંધ કરી દેવું, નહીં હાલે તો ગાજર ને પીપુડી ખાઈ જવું, વાગશે ત્યાં લગી વગાડી, બીજું શું થાય? મારી બળજબરીથી ચાલુ કર્યું. મેં દાખલો એમ આપ્યો તો હતાધારમાં 50 વર્ષ 40 વર્ષ શ્યામજી બાપુ વૈયા ગયા, એટલા વર્ષથી શ્યામજી બાપુ હતા ત્યારના હતાધારમાં 20,000 માણસનું સગા વ્રત ચાલે છે, હજી બંધ નથી થયું. કોણ રોટલા નાખી જાય ખબર નથી. આ આપણે ત્યાં કામ કરે છે, આપણું શ્રદ્ધા હોય તો હાકવું એ કુદરતના હાથમાં છે, આપણા હાથમાં નથી. ઈ એને જરૂર છે તો આપણને નિભાવશે. ચાલુ તો કરીને અખતરો તો કરો. અમે 25 વર્ષથી જમવાનું ચાલુ કર્યું અને અત્યારે ચાલે છે. અમે પણ એ જ બપોરના જમીએ છીએ. આખા સુરતમાં 3 થી 4 લાખ માણસનું બપોરના જમવાનું ચાલુ થઈ ગયું. અમારને 1% તો રોયલ્ટી મળે જ ને આ શરૂઆત કરાવવાની આખા સુરતની. તમે આ કમાણી હવે તમે જોજો, ભલે ઈર્ષાથી આપણો ધંધો 2 પ્રકારે થાય, કા એક કોમ્પ્યુટેશનથી અને કા ઈર્ષાથી. બેમાંથી એક તો હવામાં આવશે ને, કા ઈર્ષા આવશે, કા કોમ્પ્યુટેશન કર્યું. જમવાનું સુરતમાં ચાલુ થઈ ગયું. અમને કેટલા ફાયદા થયા એ તમને કહું. બજેટની વાત તો ઘરે ગઈ, બહુ મહત્વની વાત છે. આ હું વાત તમને કે બડાઈ મારવા નથી કરતો, આ વાસ્તવિક છે. બધાને આ પ્રોબ્લેમ હોય, પોહાય કે નહીં, દેવું કે નહીં. આ ગાડી વખત ગાડીનો પછી દાખલો દઈશ, કારણ કે દેવું પૈસા કમાવાની બહુ ઈજી છે, અઘરામાં અઘરા દેવા ઈ છે. હેલો, દઈ નથી શકાતા, થોડા ગળેથી છૂટે જ નહીં. જીવ છૂટી જાય પણ પૈસો ન છૂટે. તો પહેલો ફાયદો થયો, બપોરના જમવા જવાનું ઘરે બંધ થયું એટલે એને ખર્ચો ઘટી ગયો, પેટ્રોલના પૈસા ઘટી ગયા. ઘરે રસોઈ ન બનાવે, સવારનું હોય ખાઈ લે. આપણી પરંપરા છે સૌરાષ્ટ્રમાં, ભાઈ ઘરે ન આવવાના એટલે જે હોય સવારનું ખાઈ લે. સવારે એક ભાખરી વધારે કરી લે એટલે બપોરે ખાઈ લે, સાંજે કરવું. એટલે એનું બજેટ ઘટી ગયો, ખર્ચો ઘટી ગયો, ટાઈમ બચી ગયો. એટલે 1 કલાક એને વધારે કામ કરવાની મળી. સામે એક ખર્ચો ઘટ્યો, 1 કલાક કામ કરવાની વધારે મળે. બીજું, અંદરો અંદર વાતું કરે કે શેઠને એટલો મોટો ખર્ચો પોહાતો હશે કે બાજુમાં બીજો કારીગર, તું થોડુંક આપણે બધા ધ્યાન રાખીને ત્યાં શેઠનો ખર્ચો નીકળી જાય. આ ભાવના ક્રિએટ થઈ, આ લાગણી ક્રિએટ થઈ. આનાથી મોટો નફો ખરો? 3 થયા. ચોથું, અમારા હીરા સોરાત હતા ને બપોર વૈશ્ય સોરાત હતા, એ બંધ થઈ ગયા. કારણ કે સેમ લઈને જાય, સેમ લઈને આવે, મૂકી દે. તમે ફાયદા તો જુઓ. આ એ કોઈ ફાયદાનું ગણિત નહોતું કર્યું. ગણિત અંદરથી ઇન્ટેન્શન એક હતું કે આપણે હતાધારમાં આમનામ ખવારે છે, એનું હાલે છે. આપણું તો આ લોકો કામ કરે છે, તો આ લોકો જો ખાહે આપણું થોડું ખૂટશે ભલામણા. અને બીજી વાત આગળ કરીએ, આપણા બાપ દાદા કહેતા, વડીલો કહેતા કે ખાઈને એનું કોઈ દી કોઈ ખોદે નહીં, 24 કલાકે બીજી વાર ખાવાનો છે. કોઈ દી કંપનીનું ખરાબ વિચાર જ ના કરે. આ બધો હળો નીકળી ગયો. હવે આમાં મોટો, આનાથી મોટો બિઝનેસ હોય ખરો કઈ? હલો, આ કઈ યુનિવર્સિટીમાં ક્યાંય MBA ની ડિગ્રીમાં ભણાવવામાં નહીં આવે. આ કઈ લેવા દેવા નહીં. ઘણા તો ખવારી તો ત્યાં તો યુનિવર્સિટી, તું હું કામ મને ખાવાનો આપે, શંકા કરે. આપણો દેશ જ, આપણે દેશમાં આપણા હિન્દુસ્તાન સિવાય કોઈ તમારું કોઈ દી કોઈ નહીં ખાય. હલો, વિદેશ દુનિયામાં કોઈ ખાય જ નહીં. તું શું કામ મને ખાવાનું આપે ભાઈ? મારું હું કામ ન ખાવ? આપણે તો ખાવાનું ગયો એટલે કામ પતી ગયું. 15,000 માણસ ભેગા કરવા હોય તો જમવાનું રાખો એટલે થાય. ગમે એવો પ્રોગ્રામ સક્સેસફુલ ખાવાનું હોય. આપણે તો મોટા મોટી ઓપોર્ચ્યુનિટી છે, આપણે મોટા મોટી તક છે કે આપણા પૈસા લોકો ખાવાલ છે. આપણે જે નથી ખાવા આવતા એને 7 વાર આમંત્રણ આપીએ છીએ. કાલે આપણે લંચ લઈશું, ડિનર લઈશું. એ ભાઈ ટાઈમ ન હોય, અધિકારી હોય કે કોઈ પણ હોય, આપણે જે ઉપરના હોય, આપણે એની વાંહે લબડતા હોય. મેં તમને કીધું સમય. આ બિચારા આપણી માટે 24 કલાક જ્યારે બોલાવો ત્યારે આવે, જે કોઈ એના માટે આપણે કોઈ વ્યવસ્થા નથી કરતા, ઓલાની વાંહે રફડ્યા કરીએ છીએ. આનું જો આપણે કલ્યાણ કરવા મળીએ, આપણે પ્રોડક્શનમાં કોઈ દી જોવાનું નહીં, ક્વોલિટીમાં જોવાનું નહીં, સેલમાં જો હિતની શક્તિ અમે જેને દાતા અમે
25 વર્ષથી આ પ્રાર્થના ગાઈએ છીએ. 25 વર્ષથી સવારના પોરમ પ્રાર્થના આ ચાલુ થાય અને પછી કામે બેસે બધા જ એમ્પ્લોય અને છેલ્લે એક સેન્ટેન્સ બોલે, આજે જે હું હીરા બનાવીશ, આજે મેં ડાયમંડ બનાવીશ, આજે જે હું જ્વેલરી બનાવીશ, આ હીરો જે લેશે, વેચશે, બનાવશે, પહેરશે, બધાનું મંગલ થશે. આ ભાઈ ભાવ સાથે આપણે કામ કરીએ. હું કામ હીરો નો વેચાય? કોઈ ભાવ પૂછે જ નહીં ભાઈ. એમ તો હીરાના ભાવ જો પૂછતા હોત ને તો હીરા લેતા જ ન હોત કોઈ. કે હીરા આ તો આ બહેનોની કૃપા છે. હેલો, કે હીરા અમારા વેચાય છે. અને ખરેખર હીરો ઇઝ ડાયમંડ છે યાર. સારા સારા સેલિબ્રિટીના ડોકમાં હોય છે, નાકમાં હોય છે, કાનમાં હોય છે. આના એમ્પ્લોયની ક્વોલિટી તો ડાયમંડ જેવી જ હોવી જોઈએ ને. અમારો પ્રયાસ 15-20 વર્ષથી રહ્યો છે કે આ હીરો બનાવવો એ કે આલી મોવાલીના કામ નથી. ગમે એટલા આઈપીએસ આઈએસ ને લઈ આવો, જાઓ હીરો બનાવી દે મને કહો. પ્રિન્સિપાલ ને લઈ આવો, હલો. હીરો બનાવવો એ બહુ ટફ કામ છે. અને એ હીરો એવી ભાવનાથી બનાવો કે મારી બેન પહેરે છે, કોકની દીકરી પહેરે છે, કોકની ફિયાન્સી પહેરે છે, કોકની મધર પહેરે છે, આ બધાનું મંગલ થાય. આ વાઇબ્રેશન આપણો વિકાસ કેમ થાય એ આપણે વિચારવાની જરૂર જ નથી. આપણે તો આજુબાજુ આપણો પ્રોડક્ટ લે છે, આપણે ત્યાં કામ કરે છે, આ એનો વિકાસ કેમ થાય એક જ વિચાર કરવાનો. મારી સાથે જેટલા કામ કરે છે એનો વિકાસ કેમ થાય. આપણા વિકાસનો ક્યારેય વિચાર નહીં કરવાનો. આપણો વિકાસ હોય જ. એને વિકાસ આમાં થોડું જોવાનું હોય. હલો, આપણે તો બીજાનું કેવી રીતે થાય આ ધંધો. હું પાછું સેવાની વાત નથી કરતો. અને સેવા નહીં સમજતા, અને પ્યોર બિઝનેસમેન છે. મેં જમવાનું ચાલુ કર્યું એમાં સેવા જરા કઈ નથી યાર. 4 ગણો ફાયદો થયો જે દેખાતો નહોતો. અમારે ત્યાર પછીના કારીગરની કારે જરૂર નથી પડી અને કારે પ્રોબ્લેમ નથી આવ્યો. પછી એડ વેલ્યુ થતી ગઈ. વેલ્યુ કેવી રીતે એડ થતી ગઈ? ઘણા લોકોની ભાવના શુદ્ધ થઈ ગઈ ને, અને ટેકનોલોજી આવી. અમને આઈડિયા આવવા મળ્યો કે આ માણસ એટલા ભાવથી સારું કામ કરે છે, આપણે આને 5,000, 15,000, 25,000 એમ પેલા અમે લોકો નક્કી કરતા પગાર. 25,000, 20,000, 15,000, 5,000 થી સ્ટાર્ટ થાય અને 25,000 એટલે 12-15,000ની પર મંથે સેલેરીની અમારી એવરેજ હતી 3,000 માણાની. અમે નક્કી કરતા. ત્યાર પછી થયું કેવું કે એ લોકોની આખી ભાવના ફરી ગઈ. આખું થિંકિંગ ચેન્જ થઈ ગયું. કંપની પ્રત્યેની લાગણી ચેન્જ થઈ ગઈ. તો જે સારા સારા માણસો હતા એની ક્વોલિટી અને એની ક્વોન્ટિટીમાં જમીન આસમાનનો ફેર પડી ગયો. અમને ખ્યાલ આવી ગયો કે આ માણસને 25,000 દઈએ છીએ, આ માણસને 15,000 દઈએ છીએ, પણ આને 50 દઈએ ને તોય આ 15 કરતા સારો છે. 15 વાળો મફત હીરા ગયા ને તોય ન રખાય. એટલું કામની ક્વોલિટીમાં. એટલે અમે કોમ્પ્યુટરના સહારે, ટેકનોલોજીના સહારે એની આખી ડિઝાઇન બનાવી. પરફોર્મન્સ બેઝ. બધા જ વાતો કરે પરફોર્મન્સ બેઝ અમારો, પણ પરફોર્મન્સ ક્યાં સુધીનું, ક્યાં લેવલ સુધીનું? અમારી ફેક્ટરીમાં 6,000 માણસો કામ કરે. કોઈને પણ સંબંધ કરવો હોય, અમે રેફરન્સ આપીને 100% પ્રૂફ સાથે કે એ છોકરો કોઈ એ છોકરામાં તમે છેતરાવ નહીં. એટલે હું તો અત્યારે ઘણી વાર એમ કહું, ધ્યાન રાખજો, તું મારા નામે વરી નહીં જતો. વરી જાય છે પછી નીકળે. એક છોકરો ત્યાં કામ કરતો તો બોઇલિંગનું એટલે ઉકાળો કરવાનો, ચા બનાવવાનો. દી તો એમ જ કે હું હરિકૃષ્ણ નોકરી કરું, મળી ગયું. હાલત શું થાય? એટલે અમને ક્વોલિટી વાઇઝ કામ કરવાની ખબર પડી. એટલે અમે પ્રોગ્રામ બનાવ્યો. એમાંથી આઈડિયા આવ્યો કે આ માણસ સારો. એટલે એમાંથી અમે કોઈને કાઢ્યા નહીં, પણ એને હિસાબ આપ્યો કે જો ભાઈ તું મને એટલો મોંઘો પડે છે, તું કલ્પના કર. આ જે અમારી ફેક્ટરીમાં આ નિદાન કરતા કન્વિન્સ કરતા કહેતા આજે અમારી ફેક્ટરીની 6,000 માણસની 1,15,000ની મહિને કમાવાની એવરેજ છે. ખાલી 15,000 હતી, એને બદલે 1,15,000 મહિને કમાય. તમને નવાઈ લાગશે, બે છે નહીં. હમણાં સીએ નો પ્રોગ્રામ હતો, મારે બોલવાનું હતું. સીએ બધા મને સાંભળવા ઉભા થયા હતા. એટલે મેં આ પાછી વાત કરી. એટલે મેં કીધું તમારા ઓડિટમાં ક્યાંય બે છે નહીં, વ્યક્તિગત તમે આવીને જાણી જાયજો. આ